છો અભિક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગી. રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થતાં રહેણાંક મકાનમાં આગ લાગી. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ ખલીફા રોડ પર આવેલ રહેણાંક મકાનમાં બની ઘટના. આગ લાગવા બાદ દાઝી જવાને કારણે એક મહિલાનું મૃત્યુ. નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક દોડી અને આગ પર કાબુ મેળવ્યો. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. મહિલાના મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ધોરાજી. મને બેન શું ઘટના બની, કેવી રીતે બની? આગ લાગી, હું ઉપર ચડી ધાબળો લેવા ગઈ ને તો ખૂબ આગ લાગી. મારી હાવ નીચે હતા તો મારી હાવને તો બચાઈ ના થઈ ગઈ. બેન કેટલા જણા હતા તમે? અમે 3 જણા હતા, 2 જણા ઉપર ચડી ગયા, ગાયકા મારો છોકરો ને હું. મારી હાવ નીચે રહી ગયા. તમારા ઘરના બચાવવા ગયા, દાજી ગયા? શું દાદી કે નીચે ઠારવા ગયા, એને બચાવવા ગયા ને તો એને હાથ ભરી ગયા છે. બેન શું કરતા હતા ને આગ લાગી? રસોઈ બટેટા શાક કરતા, ગઈ રસોઈ કરતા હતા. બેન કેટલા વાગે બન્યું હતું બનાવવા? 8 વાગે, 1:30 થયા હશે. ડોહીમાં અહીંયા અહીંયા હાલી જ નથી આપતા, બિચારા પથ્થરીમાં જતા. એ તો અહીંયા નહીં.